પ્રભુ શ્રીજી કહે, પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીનું ઉપદેશામૃત પાનું હવે 210, એમાં પ્રભુશ્રી કહે, સાંભળ્યા વગર જાણ્યા વગર શું કહેશે? સાંભળ્યા વગર જાણ્યા વગર શું કહેશે? સાંભળ્યું તો થયું. વાત જ્યાં સુધી સતને સાંભળે જ નહીં ત્યાં સુધી શું કહેશે? પહેલા તો સાંભળે કે ભગવાનનું શું કહેવું છે, તેનું નામ કારણરૂપ સમ્યક જ્ઞાન, અને પછી તેના પર શ્રદ્ધા કરે તે કારણરૂપ સમ્યક દર્શન વ્યવહારિક, અને પછી તે પ્રમાણે વર્તે ચારિત્ર ધર્મ, તપ જપ સ્વાધ્યાય ભક્તિ સ્મરણ આદિ, તે કારણરૂપ એ વ્યવહાર ચારિત્ર થયા. પછી એના કારણે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે છે. પણ સાંભળ્યા વગર જાણ્યા વગર શું કહેશે? સાંભળ્યું તો થયું. પટ ઊભો થઈ જા. પ્રભુ છે કે પટ ઊભો થઈ જા, દીવો થાય તેવું છે. અર્થાત તું વાત સમજી લે તો દીવો થઈ જાય એવું છે, વાત સમજાઈ જાય એવું છે. શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણથી જ્ઞાન થાય ને જ્ઞાનથી વિજ્ઞાન થાય છે. આ તો મંત્ર જેવું છે. આ તો મંત્ર જેવું છે. સામાન્ય કરી નાખ્યું કે આ તો મને ખબર છે, હું જાણું છું, મેં સાંભળ્યું છે. આ ભોગ મળ્યા, આ આત્મા તો જ્ઞાનીએ જોયો છે. આ જીવને આ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ તો મંત્ર જેવી વાત છે. જાણવું જોઈએ ભગવાનનો ઉપદેશ, પછી એને વિચારે કરીને એ વાતને સમજવી જોઈએ, દ્રઢ કરવી જોઈએ, તે પ્રમાણે વર્તવું જોઈએ. પણ પ્રભુ કે આ તો સામાન્ય કરી નાખ્યું, મને તો બધી ખબર છે. સામાન્ય કરી નાખ્યું કે આ તો મને ખબર છે, હું જાણું છું, મેં સાંભળ્યું છે. આ ભોગ મળ્યા, આ આત્મા તો જ્ઞાનીએ જોયો, બીજાને નહીં કહેવા. જોયો તેણે જોયો, એને લઈને બધું છે. જ્ઞાનીએ જોયો એટલે આપણને જણાવ્યો, એને લઈને બધું આપણે જાણીએ. ગોકુળ ગામ કો પિંડો હી ન્યારો, બધેથી ન્યારું થવું પડશે. માટે તે કરવાને તૈયાર થઈ જા. હથિયાર તમારું પોતાનું જ છે અને તે કામ આવશે. ઊભો થઈ જા, તારી વારે વાર. આ જગતના સંસારી જીવોના વર્તનથી તો ન્યારું જ થવું પડશે. જો મોક્ષે જવું હશે તો સંસારના વિષય કસાયમાં રહીને મુક્તિ ન મળે. એ બધાથી એને દૂર થવું જ પડશે. બધેથી ન્યારું થવું પડશે. માટે તે કરવાને તૈયાર થઈ જા. હથિયાર તમારું પોતાનું જ છે. આ હથિયાર તમારા પોતાના જ હાથમાં છે અને તો કામ આવશે. ઊભો થઈ જા, તારી વારે વાર. આ તો કૃપાળુ દેવ, આ તો કૃપાળુનું પાણી પાયેલું તો ખબર પડી. આ તો કે કૃપાળ દેવે અમને આ બધું કીધેલું તેથી અમને ખબર પડી. પણ બધી યોગ્યતાની કચાશ છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ એ યોગ્યતા છે, એની કચાશ છે. એ ન આવે ત્યાં સુધી સંકિત ન થાય. બધી યોગ્યતાની કચાશ તે આવરણ બધા છે અને તે તો કર્મ છે. 8 કર્મના પાટા છે. બીજું મનાવવું નથી, બીજાની વાત કરવી નથી. પણ આ આત્મા અનંત જ્ઞાન દર્શન સુખ વિધિનો સ્વામી હોવા છતાં એના ઉપર કર્મના આવરણ, નાના વર્ણીય, દર્શના વર્ણીય, મોહનીય, અંતરા આદિ બધા જ કર્મોના આવરણ છે. આવરણ બધા છે અને તે તો કર્મ છે. 8 કર્મના પાટા છે. બીજું મનાવવું નથી, બીજાની વાત કરવી નથી. કે અમારે એક આત્મા સિવાય બીજું તમારી પાસે કંઈ મનાવવું નથી, બીજાની વાત પણ કરવી નથી. આટલું બોલીશ કે જીવનો જ વાંક છે. આટલું કહીશ કે આ બધો વાંક કોનો? પોતાનો. બીજો કોનો? આ તો આટલું જાણીએ છીએ તે પણ એના પ્રતાપે. અમે આ જાણીએ છીએ જે કંઈ પણ તે સત્પુરુષની કૃપાથી બધાથી જુદું છે, સમકીત, અને તે જ મોક્ષે લઈ જવાનું છે. સમ્યક દર્શન
એ જ સર્વથી શ્રેષ્ઠ છે, બધાથી જુદું છે, એક સમકીત, અને તે જ મોક્ષે લઈ જવાનું છે. વ્યવહારમાં જે મોટા નગર શેઠ જેવા માણસ હોય અને કોઈ માણસ ફાંસી ઉપર ચડેલો હોય, ત્યાં તેની ગાડી નીકળી અને દર્શન થયા કે ફાંસીથી છૂટી જાય તેમ છે. વ્યવહારમાં કોઈ નગર શેઠ જેવા કે માણસ હોય ને કોઈ માણસ ફાંસી ઉપર ચડેલો હોય અને તે ત્યાંથી પસાર થતો હોય અને એને જોઈને કંઈક ઉપાય કરીને એને છોડાવી દે તેવું છે. અહીં તો રુષ કે તુષ કંઈ નથી, એટલે કે રાગ કે દ્વેષ કંઈ નથી. તમારી વારે વાર અમે બધા 7 સાધુ હતા. ઋષ કે અમે બધા 7 સાધુ પુરુષો હતા. જેના નસીબમાં હતું તેને આવ્યું. જાણે તે માણે માટે કર્તવ્ય રહ્યું. જેના નસીબમાં હતું તેને સત મળ્યું, અને જે જાણે તે જ એની પ્રશંસા કરે, માટે એ જ કરવાનું છે અને આ જ કરવું છે. હવે બીજે રસ્તે જવું નથી, અને જવાય પણ સી રીતે ન જ જવાય. આવો સતમાર્ગ મળી ગયો, હવે એને છોડીને બીજે રસ્તે કેમ જવાય? ન જ જવાય. અને બીજો રસ્તો હવે છે જ ક્યાં? આત્માની શુદ્ધિ સિવાય બીજો વળી કયો રસ્તો? સ્વાભાવિક ભાવોને તજી રાગ દ્વેષ અજ્ઞાનને દૂર કરવા એ જ મુખ્ય માર્ગ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી તે જ મોક્ષનો પંથ. આપણા કશાય ભાવો એ જ રાગ દ્વેષનું બીજું રૂપાંતર છે. એને ઘટાડવા એનું નામ જ ધર્મ છે. ધર્મ કઈ આત્મ સ્વભાવ કું. આત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવો હોય તો આ દોષો રાગ દ્વેષ કશાય ભાવો વગેરે ઘટાડવા. બધી વાતો પણ એની એ જ ઠામ ઠામ આત્મા, આત્મા ને આત્મા જ. પછી બીજું કંઈ માનો તો તમે જાણો, એ જ કર્તવ્ય છે. કે અમારે તો એક આત્મા વિશે જ વાત કરવી છે. ઠામ ઠામ આત્મા જ જોવો છે, બીજું અમારે કંઈ જોવું નથી, જાણવું નથી અને માનવું નથી. પછી બીજું કંઈ માનો તો તમે જાણો, તમારી માન્યતા તમે જાણો, પણ અમારે તો ઠામ ઠામ આત્મા, આત્મા ને આત્મા જ. પછી બીજું કંઈ માનો તો તમે જાણો, એ જ કર્તવ્ય છે. બીજા મુમુક્ષુએ એમ કહ્યું, કૃપાળુદેવ બધા મુનિઓમાંથી આપને કહ્યું કે મુનિ તમે આત્મા જોશો, માટે કોઈ ઉપર કૃપા કરજો. કૃપાલદેવે અમદાવાદમાં રાજપુરના દેરાસરમાં મૂર્તિ ભગવાનની હતી, ત્યાં એકદમ કૃપાલદેવ બોલી ઉઠ્યા કે જો મુનિ આત્મા. ત્યારે પ્રભુશ્રી કે ક્યાં છે પ્રભુ આત્મા? તો કૃપાલદેવ ઉપદેશમાં કહ્યું કે મુનિ તમે જોશો. તો કે એવું તમને કહેલું છે, માટે અમારા પર પણ કૃપા કરજો, અમને પણ આત્મદર્શન કરાવજો, એમ એક મુક્ષે કહ્યું. ત્યારે પ્રભુશ્રી કહે, વાત તો ખરેખરી, તે વાત સૌએ સાંભળી અને અમે પણ સાંભળી. આ જીવને સમજ છે અને તે આત્માને છે. આ જીવને સમજ છે અને તે આત્માને છે. આ બધા બેઠા છે તે પણ આત્મા જ છે ને. સૌ સાંભળે છે પણ બધાનું સરખું નથી. કેટલો ફેર પડ્યો, માટે ઉઠ, તે આવવું જોઈએ. એ સુણીએ, એ સમજે અને શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. 2 અક્ષરમાં માર્ગ. કોઈક ભાવિક આત્મા આ વચન સાંભળી પ્રતીતિને શ્રદ્ધા રાખશે તો ચાલ્લો છે. શી ફિકર પછી? તે પણ કોના આત્મા છે? પોતાના. માટે તૈયાર થઈ જાઓ. આ તે કંઈ કોઈના માટે થોડું છે, પોતાના માટે છે. છોડવું તો પડશે, મૂક્યા વગર છૂટકો નથી. અપ્રતિબંધ અને અસંગ તે જ આપણો રસ્તો. બાકી બીજું તો કર્મ છે, કરવું છે પોતાના આત્માને માટે. બીજાએ કહ્યું પ્રભુશ્રીને, મુમુક્ષુએ કે તમે કૃપા કરો, અમને પણ આત્મદર્શન કરાવો. તો પ્રભુશ્રી કે તમે ખરેખરી વાત કરી, પણ આ વાત બધાએ સાંભળી. કંઈ બધાના ભાવ સરખા નથી હોતા. છતાં પણ જો અસર થઈ હોય તો કે ઉઠ અને હૃદયમાં આવવું જોઈએ. સાંભળીએ, સમજીએ, શ્રદ્ધે છૂટવાની વાર્તાઓનો આત્માથી ભણકાર થશે.
એ વચનો વડે તમારો આત્મા જાગૃત થયો, 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, જ્ઞાન અને જ્ઞાની. પણ જ્ઞાન નાનીમાં કળો, માટે જ્ઞાનથી કલ્યાણ, પણ જ્ઞાન નાનીમાં છે માટે જ્ઞાનીથી કલ્યાણ છે. 2 અક્ષરમાં માર્ગ, પણ કોઈક ભાવિક આત્મા આ વચન સાંભળી જ્ઞાની પુરુષની પ્રતીતિ કરશે, શ્રદ્ધા કરશે તો એ ચાંદલો છે. ખરી શ્રદ્ધા જેટલી થઈ તે પ્રમાણે તેની આજ્ઞામાં વર્તશે. સી ફિકર પછી સી ફિકર છે એને, પણ તે કોના આત્મા? અમારા આત્મા નથી. પુરુષ કે અમે તો આ માર્ગ કયો, પણ તે પ્રમાણે કરો તમે તો તમે પામી શકો. પણ કોના હાથમાં? પોતાના માટે તૈયાર થઈ જાઓ. હવે આત્મા આરાધના માટે તૈયાર થઈ જાઓ. આ તે કંઈ કોઈના માટે થોડું છે. એ તો જે કરે લાભ લે, પોતાના માટે છે, પણ છોડવું તો પડશે જ. આરંભ પરિગ્રહ છોડી વૈરાગ ઉપશમમાં આવવું જ પડશે, અને આત્મભાવના ભાવી જ પડશે. ત્યારે જ કેવળ જ્ઞાન સુધી જવાશે. એ મૂક્યા વગર છૂટકો નથી. અપ્રતિબંધ અને અસંગ તે જ આપણો રસ્તો. બધા પ્રતિબંધ તોડવા પડશે. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, સંકલ્પ વિકલ્પ દેહાભિમાન રૂપ બંધન અને અંતે સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, આ બધા પ્રતિબંધ છે. એ તોડીને અસંગ થવું જ પડશે. તે જ આપણો રસ્તો. બાકી બીજું તો બધું કર્મ છે. કરવું છે પોતાના આત્માને માટે. જે કંઈ પણ આપણે કરીએ તે ઋષિ વારંવાર કહે છે કે એક પોતાના આત્મા માટે. આત્માર્થે મેળવણ નાખજો, નહીં તો બધું ફોક જશે. એમ મારી આત્માની શુદ્ધિ માટે બધું કરું છું. કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવે સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. એટલે જે કંઈ પણ કરવું તે આત્માર્થે એટલો કે અવશ્ય લક્ષ્ય રાખજો. આ પ્રમાણે આ તારીખનો ઉપદેશ પ્રવચનો પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ લઈશું. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 211, તારીખ 10/1/36 સાંજના પત્રાંક 935નું વાંચન. પરમ કૃપાલદેવનો પત્ર 935 તે પ્રભુશ્રી આગળ વંચાયો. તેમાં આવ્યું, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં, તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો. કૃપાલદેવે કહ્યું, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ, 6 ખંડનું આધિપત્ય ચક્રવર્તીના ઘરે હોય, એની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન, જેનો એક સમયની કિંમત પણ 6 ખંડના આધિપત્ય ભોગવનાર ચક્રવર્તી કરતાં પણ વિશેષ એવો આ માનવ દેહ, એવો મનુષ્ય ભવની એક પળ એટલી કિંમતી છે. અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં આપણને પરમાર્થને અનુકૂળ બધા યોગ મળ્યા છે. અને પરમાર્થને પરમ અર્થ એટલે આત્માર્થ એને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં, જન્મ મરણથી છૂટી શકા એવું શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ધ્યાન રહ્યું નહીં, તો આ મનુષ્યને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કારો. કૃપાલ કે આવી બધી જોગવાઈ તમને મળી છતાં તમે આત્મચિંતન આત્મધ્યાન ન કરો અને આ મનુષ્યત્વમાં તમે અધિષ્ઠિત છો, બેઠેલા છો, એવા તમારા આત્માને અનંતવાર ધિક્કાર છે. બધી સામગ્રી મળવા છતાં તેનો સદુપયોગ ન કરો તો તમારે જેવો મૂર્ખ કોણ. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમય માત્ર આ માનવ દેહનો પણ વિશેષ મૂલ્યવાન છે એવા મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહે તેવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં, તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો. એક વાર નહીં કે અનંતવાર ધિક્કાર હો. જ્યાં અનંત કાળે બી જોગવાઈ મળે અને આત્માર્થ ન સાધો
તો જ્ઞાનીઓ આપણને અનંત વાર ધિક્કાર આપે છે. જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. જેણે પ્રમાદને જીત્યો તેણે પરમ પદ પ્રાપ્ત કર્યું. પ્રમાદ એટલે પ્રમાદના 15 ભેદ: વિષય, કસાય, વિકતા, નિદ્રા અને સ્નેહ. વિષય 5 ઇન્દ્રિયના વિષયો: શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ક્રોધ, માન, માયા, લોભ, આકર્ષાય. આ બધા પ્રમાદના ભેદ. અને વિકતા, દેશ કથા, રાજકથા, શ્રી કથા, ભોજન કથા, અને નિદ્રા, સૂવું, અને કોઈથી સ્નેહ કરવો, આ બધો જ પ્રમાદ છે. ટૂંકામાં આત્મા સિવાય બધા વિભાવો પ્રમાદમાં જ છે. એટલે જેમણે એ પ્રમાદને જીત્યો તેણે પરમ પદનો જય કર્યો. તે પરમ પદ ઉત્કૃષ્ટ સહજાત્મ સ્વરૂપને તે પામી જાય. જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો. પ્રભુશ્રી કહે, વાત શું આવી? વાત શું આવી? કરવું, કરવું ને કરવું, કર્યા વગર નહીં થાય. મનુષ્ય ભવનો એક સમય ચક્રવર્તીની રિદ્ધિ કરતા પણ દુર્લભ કયો. જન્મ મરણમાંથી છૂટવા આ જીવને ચેતવા જેવું છે. કે વાત શું આવી? કે કરવું, કરવું ને કરવું. હવે પ્રમાદની, આળસ નહીં. હવે તો જરૂર આત્મહિત કરવું જ, આત્મકલ્યાણ કરવું જ. કરવું, કરવું ને કરવું, કર્યા વગર નહીં થાય. આત્માનું હિત, જન્મથી મુક્તિ કે શાશ્વત સુખ શાંતિ એ કર્યા વગર આપોઆપ નહીં આવે. એને એના માટે કરવા માટે મનુષ્ય ભાવનો એક સમય પણ ચક્રવર્તીની રિદ્ધિ કરતા પણ દુર્લભ કયો. ચક્રવર્તીની રિદ્ધિ એ નરેન્દ્ર કહેવાય. ચક્રવર્તી મનુષ્યોનો રાજા. એના એ મહાપુનિશાળી છે. 6 ખંડનો 32,000 મુકુટબંધી રાજા તો એના સેવક હોય. આવા ચક્રવર્તીની કેટલી મોટી રિદ્ધિ. એના કરતા પણ એ મનુષ્ય ભાવની એક સમય આપણે આ જીવનનો તે એની સગળી રિદ્ધિ કરતા પણ વિશેષ દુર્લભ કયો. જન્મ મરણમાંથી છૂટવા આ જીવને ચેતવા જેવું છે. કંઈક સમૂહ કરવું પડે. કર્યા વગર છૂટકો નથી. જન્મ મરણથી તમારે છૂટવું હોય તો હવે તો ચેતવા જેવું છે. કંઈક સમૂહ કરવું પડે. બધું જ ઊંધું છે. કંઈ સવળું કરવું પડે. કર્યા વગર છૂટકો નથી. રાજાએ ભોયરામાં કેટલાકને ઉતાર્યા હતા અને બધા ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા હતા. પણ તેમાંથી એક ઉદ્યમી હતો. તેણે ઉદ્યમ કર્યો તો શોધતા ખાવાનો ડબ્બો અને પાણી મળ્યા. પ્રભુ શ્રી દ્રષ્ટાંતિ કહે કે એક ભોયરામાં રાજાએ કેટલાકને ઉતાર્યા હતા. કોઈક અપરાધ થયો છે કોઈ કારણસર, અને બધા ભૂખ્યા તરસ્યા ત્યાં બેસી રહ્યા હતા. પણ તેમાંનો એક ઉદ્યમી હતો, પુરુષાર્થી. એણે ત્યાં શોધ્યું કે કંઈક છે કે નહીં ખાવા પીવાનું. એણે ઉદ્યમ કર્યો તો શોધતા એને ખાવાનો ડબ્બો અને પાણી પણ મળી આવ્યા. એમ શોધે તેને મળી આવે. પુરુષાર્થ કરે તે જરૂર પામે. મોટા શેઠની નોકરીમાં ઘણા માણસો હોય, પણ શેઠે કંઈક કરેલું તો ખરું ને. મોટા શેઠને ઘણા નોકરો હોય, પણ શેઠને એટલું બધું બધા નોકરોને શેઠ બધા પર હુકમ ચલાવે તો શેઠે પણ કંઈક તો કર્યું ને ખરું. આ ભલે આ ભૂમોની તો આગલા ભૂમો કરેલું હશે ને, તો આજે એ શેઠ રૂપે છે. મોટા શેઠની નોકરીમાં ઘણા માણસો હોય, પણ શેઠે કંઈ કરેલું તો ખરું ને. ત્યારે પહેલો મુક્ષુ કહે, આપ તથા અનંતા જ્ઞાનીઓ વચન કહો છો તે યથા તથ્ય જેમ છે તેમ છે અને ગ્રહણ કરવા જેવા જ છે. પણ આ હૃદય તે તરફ વળતું નથી અને કરવાની ઈચ્છા થતી નથી. તેનું શું કારણ? ભવિષ્ય કરવું તો પડશે. ત્યારે એક મુક્ષુ એમ કહે કે આપ જે કહો છો અથવા અનંતા જ્ઞાનીઓ જે વચનો કહે છે તે યથા તથ્ય છે, બિલકુલ બરાબર જ છે. જેમ છે તેમ જ છે. એ ગ્રહણ કરવા જેવા જ છે. પણ આ હૃદય તે તરફ વળતું નથી. પણ આ આત્મા આરાધના કરવા તરફ વૃત્તિ વળતી નથી.
અને કરવાની ઈચ્છા થતી નથી તેનું શું કારણ? ત્યારે પ્રભુશ્રી કહે, વિચારો, કંઈક જોઈએ ને. પ્રભુશ્રી કે વિચારો, કેમ ઈચ્છા થતી નથી, ક્યાં અટક્યું? પ્રભુશ્રી કે વિચારો, કંઈક જોઈએ ને. ત્યારે મુમુક્ષુ કહે, કારણ શોધીએ છીએ તો જડતું નથી અને વિચાર પણ ચાલતો નથી કે ક્યાં અટક્યું, કયા કારણને લીધે મન આ તરફ વળતું નથી. એમ કારણ શોધીએ છીએ તો જડતું નથી અને વિચાર પણ તે તરફ ચાલતો નથી. ત્યારે પ્રભુશ્રી કહે, વિચાર જ નથી થયો, કંઈક છે, કંઈ જ કરે નહીં તો બેઠા બેઠા ક્યાંથી ખવાય? પ્રભુશ્રી આ જીવે ક્યાં વિચાર કર્યો છે? બધા વિચાર સંસારના કર્યા કરે, પણ આત્મા સંબંધી આ કેમ થતું નથી? ક્યાં અટક્યું? શોધે તો જરૂર એને ક્યાં ભૂલ છે તે જણાઈ આવે. પ્રભુશ્રી કે વિચાર જ નથી થયો, કંઈક છે, કંઈક કરે નહીં, છે જ એ શોધે તો એને મળી આવે જ, પણ કંઈ જ કરે નહીં તો બેઠા બેઠા ક્યાંથી ખવાય? સંસારમાં બધું કરે કે ભાઈ આજીવિકા માટે સાધન નથી તો નોકરી કરે, ધંધો કરે, ગમે તેમ કરીને આજીવિકાનું સાધન મેળવે. પણ આમ નહીં કે ભાઈ હવે આ નોકરી કંઈ આપણને મળતી નથી, આ ધંધો મારાથી કેમ થાય, એમ કરીને મૂકી નથી દેતો. ગમે તે રીતે પણ આજીવિકા મેળવે. તો અહીંયા પણ પુરુષાર્થ કરે તો કેમ ન થાય? પણ કરવું નથી, વિચાર જ કરતો નથી. વિચાર જ નથી થયો, કંઈક છે, કંઈ જ કરે નહીં તો બેઠા. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીનો ઉપદેશામૃત. ઉપદેશામૃતમાં પાનું 212 પાન. પ્રભુશ્રી કહે, આત્મા ન હોય તો બધા મરદા, માટે કંઈક છે તો ખરું. આત્મા ન હોય તો બધા મરદા. હમણાં આપણામાંથી આત્મા નીકળી જાય, જીવ કહો, આત્મા કહો, ચેતન કહો, તો બધા જ મરદા. પ્રભુશ્રી કે આત્મા ન હોય તો બધા મરદા, માટે કંઈક છે તો ખરું. કંઈક ન હોય તો આ શરીર કેમ હાલે ચાલે, બોલે, સાંભળે, અને જીવ ગયો કે આંખ હોવા છતાં મરદું બોલે નહીં, કાન હોવા છતાં સાંભળે નહીં. તો પ્રભુશ્રી કે કંઈક છે તો ખરું. એટલે જીવ કહો, આત્મા કહો, કોઈ શક્તિ કહો. આત્મા ન હોય તો બધા મરદા, માટે કંઈક છે તો ખરું. મા બાપ વગર દીકરો ક્યાંથી થાય? માટે નહીં, માં છે તો દીકરો છે. મા બાપ વગર દીકરો ક્યાંથી થયો? એમ કોઈ શક્તિ આ શરીરમાં નથી તો એ કેમ હાલે ચાલે બોલે? માં છે તો દીકરો છે. ભગવાને 5 સંભાય કારણ કયા છે? કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ. એક હાથે તાળી ન પડે, બેઉ હાથ જોઈએ. દેહને ઝુરવી નાખીને, તપ જપ કરીને, બાળી ઝાડીને પણ આખરે આત્માનો મોક્ષ થયો, તે પણ એના ભાવે જ. ભગવાને 5 સંભાય કારણ કયા છે? કાળ, એવો કાળ આવે, એના કર્મ એ કોડાકોડી સાગરોપની અંદર હોય ત્યારે એવો કાળ આવે છે જ્યારે એ સંકિતને પામે અથવા કેવળનાને પામે, બધો સમય આવી થાય. સ્વભાવ, એ આત્મા પોતાનો સ્વભાવ મુક્તપણાનો હોય, રાગદ્વેષ રહિતપણાનો, તો જ એ મુક્ત થઈ શકે. જો રાગદ્વેષ આત્માનો સ્વભાવ એ તો કદી છોડી શકે નહીં. આત્મામાં રાગદ્વેષ છે નહીં, કર્મના કારણે ઉત્પન્ન થયેલા છે, માટે એ મોક્ષ મેળવી શકે એવો એનો સ્વભાવ છે. કાળ, સ્વભાવ, નિયતિ, હોનહાર, જ્યારે એ બધું નિશ્ચિત હોય કર્મ પ્રમાણે ત્યારે જ થાય છે. અને પૂર્વકૃત જોઈએ, પૂર્વે કરેલો પુરુષાર્થ જોઈએ, તો જ બધી જોગવાઈ મળી આવે. અને અંતિમ છે પુરુષાર્થ કારણ. પુરુષાર્થ વગર કંઈ ન થાય. પુરુષાર્થ તો કરવો જ પડશે. એટલે પ્રભુશ્રી કે 5 સંભય કારણ કહ્યા. કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત અને પુરુષાર્થ. એક હાથે તાળી ન પડે.
બેઉ હાથ જોઈએ. જેમ ખાલી પૂર્વકૃત હોય, માનો કે પૂર્વકૃત આપણે હતું એટલે આ બધી સામગ્રી ઉત્તમ આપણને મળી આવી, બધી જોગવાઈ મળી આવી, પણ હવે પુરુષાર્થ ન કરીએ તો આ બધું ભોગ જાય. એમ એક હાથે તાળી ન પડે. પૂર્વકૃત છે તો હવે પુરુષાર્થ કરવો જોઈએ, તો જ આગળ વધી શકે. અને કોઈ પુરુષાર્થ કરે છે આ ભાવમાં, પણ પૂર્વનું એવું સત્પુરુષ મળે એવું કંઈ પૂર્વકૃત કરેલું નથી. એટલે આપણા સંપ્રદાયમાં ઘણા લોકો અનેક તપશ્ચર્યા કરે, મહિના મહિનાનો ઉપવાસ પણ કરે, પણ સાચા સદગુરુનો યોગ નથી, સાચું માર્ગદર્શન મળ્યું નથી, પૂર્વકૃત સાચું નથી, માટે એનો પુરુષાર્થ મોક્ષ પ્રાપ્તિ કરાવી શકતો નથી. એટલે પૂર્વકૃતને પુરુષાર્થ બે જોઈએ. તેમ એક હાથે તાળી ન પડે, બેઉ હાથ જોઈએ. દેહને ઝૂરવી નાખીને તપ જપ કરીને બાળી ઝાડીને પણ આખરે આત્માનો મોક્ષ થયો, તે પણ એના ભાવે જ. એને ભાવ કરીને નક્કી કર્યું કે માટે પુરુષાર્થ કરીને મારે જપ તપ કરીને પણ આત્માને મુક્ત કરવો જ છે, એવો નિશ્ચય કર્યો ત્યારે થયું, આપોઆપ ન થાય. પહેલો મુખ શું કહે? હાથીના હોદ્દે કેવળનાન થયું તો ત્યાં તેણે શું કર્યું? મરુદેવા માતા, ઋષભદેવ ભગવાનના માં, એમને તો હાથીના હોદ્દે કેવળનાન થયું, તો ત્યાં તેણે શું કર્યું? પ્રભુશ્રી કહે એ જ હાથીને હોદ્દે થઈ ગયું તે જ કર્યું છે. લુગડું મેલું હોય પણ ધોઈ આવે તો ઉજળું થાય, કર્યા વગર નહીં બને, કરવું પડશે. એક પેંડે ગાડી ન ચાલે, બે પેંડા જોઈએ. એક પેંડે ચાલ્યું તો તેનો કરનારો તો હતો ને. અહીં બેઠા છો તો તે પણ કંઈક કરીને આવ્યા છો તો ને. ચિત્ર વિચિત્ર બધો દેખાવ દે છે અને થાય છે, પણ એ વગર નહીં, પણ છે ભેદનો ભેદ જાણવો છે. મરદેવા માતા હાથીનો હોદ્દે કેમ થઈ ગયું? તો એમને કંઈ કર્યું તો નથી ત્યાં, એમ પ્રશ્ન છે. ત્યારે પ્રભુશ્રી કહે હાથીને હોદ્દે થઈ ગયું એ જ કર્યું છે, એને પૂર્વે કર્યું છે. અર્થાત એ જીવ સીધો નિત્ય નિગોદમાંથી બહાર આવે છે અને સીધો જ કેળના વૃક્ષમાં જાય છે. કોણ? મરુદેવા માતાનો જીવ. ત્યાં કેળના એના પાસે કાંટાનું ઝાડ હતું. હવાથી જેમ જેમ પેલા અથડાય કાંટા સાથે કેળના પાંદડા, તો એ જીવને જે કંઈ પણ કર્મ થોડા હતા તે ત્યાં નિર્જરી જાય છે અને સીધા ત્યાંથી મરુદેવા માતા થાય છે. એટલે પૂર્વ ભાવમાં ઘણા પાપના દરિયા નહોતા કે ખપાવવા માટે સમય લાગે, એટલે એમને થોડા સમયમાં થઈ ગયું. અને મારો ઋષભ એ શું ખાતો હશે, એને શું પીતો હશે, એમ કરીને આંખો ખોઈ દીધી. અને ભરત મહારાજા જ્યારે ભગવાનને કેવળનામ થયું કે ચાલો ભગવાન તમારો દીકરો તો કેવળનામ પામ્યો, તો ત્યાં આવીને કે મારો દીકરો કેવળનામ પામ્યો અને મને તો ક્યારેય આદિ કરી નહીં, બધું ખોટું છે, બધું મિથ્યા છે, કોણ કોના મા કોણ કોના બાપ, એમ આત્મા સંભાવમાં આવતા આંખના પડલ ખુલી ગયા અને એ ભાવમાં ત્યાં શણી માણીને કેવળનામ ઉત્પન્ન થઈ ગયું. આ પુરુષાર્થ તેણે કર્યો છે, આ ભાવ એમને ઉપજ્યો છે. એટલે પ્રભુશ્રી કે એ જ હાથીને હોદ્દે થઈ ગયું તે જ કર્યું છે, ત્યાં ભાવ કર્યા છે. લુગડું મેલું હોય પણ ધોઈ આવે તો ઉજળું થાય. મેલ જુદો, કપડું જુદું. મેલ ધોઈ નાખે તો કપડું ઉજળું થાય. તેમ આપણે પણ પુરુષાર્થ મળે આ બધા દોષોને દૂર કરીએ તો જરૂર શુદ્ધિ થાય. લુગડું મેલું હોય પણ ધોઈ આવે તો ઉજળું થાય, કર્યા વગર નહીં બને. કર્યા વગર નહીં બને, કરવું પડશે. ખાલી વાત સાંભળવાથી કામ નહીં થાય. જેમ ભગવાને કહ્યું તેમ કરવું જ પડશે. બધા દોષો કાઢવા જ પડશે, ગુણોને પ્રાપ્ત કરવા જ પડશે, તો જ પ્રાપ્તિ થશે. એક પેંડે ગાડી ન ચાલે. એક પેંડાથી ગાડી ચાલે નહીં, બે પેંડા જોઈએ. એક પેંડે ચાલ્યું તો તેનો કરનારો હતો ને. માનો કે એક પેંડાથી પણ આપણે માનો કોઈ આ સર્કસમાં આપણે જોઈએ એક પેંડાને પર બેસીને ચલાવીને બતાવે, તો પણ કે એનો કરનાર તો હતો ને, એના પર બેસીને એને ચલાવી ત્યારે એક પેંડાથી ચાલ્યું ને. એટલે કરનાર એવો આત્મા તે પુરુષાર્થ કરે તો બધું થાય એવું છે. અહીં બેઠા છો
તો તે પણ કંઈક કરીને આવ્યા છો તો ને. આમ બધું શાંતિથી નિવૃત્તિ બધાને કેમ નથી, આખા જગતને. તમે કંઈક શાંતિ પૂર્ણા બળે કંઈક પૂર્વ પુણ્ય કર્યું તો તમે શાંતિથી ત્યાં બેઠા છો, કે બધાને માટે કેમ નહીં? તો કે પૂર્વે જેણે આવું કંઈક કર્યું તેને આ બધી જોગવાઈ મળી છે. અહીં બેઠા છો તો તે પણ કંઈક કરીને આવ્યા છો તો ને. ચિત્ર વિચિત્ર બધો દેખાવ દે છે અને થાય છે. આ જગતમાં બધું ચિત્ર વિચિત્રપણું છે. જગત જીવ હે કર્માધીના, અચરીજ કછું ન લીના. આપ સ્વભાવ મારે આ બધો સદા મગન મન રેના. કોઈ નહીં તેરા कोई नहीं मेरा, क्या करे मेरा मेरा. अरे तेरा है सो तेरी पासे, अवर सबे अनेरा. आप स्वभाव मारे આ બધો સદા મગન મન રહેના. સદા મગન में रहना. કોઈ નહીં તેરા કોઈ નહીં મેરા. આમ જગત જીવ કર્મને આધીન પોતપોતાના સુખ દુઃખ ભોગવે, તું તારું સંભાળ. એટલે આ ચિત્ર વિચિત્ર આખું જગાતમાં દેખાવ છે જ, અનાદિથી છે, અનંત કાળ સુધી રહેવાનો. તારે તારું હિત કરવું હોય તો એમાંથી નીકળી જાય. ચિત્ર વિચિત્ર બધો દેખાવ દે છે ને થાય છે કર્મને આધીન બધાનું, પણ એ વગર નહીં પણ છે. એ વગર નહીં પણ છે. એના વગર પણ આત્મદ્રવ્ય છે. ભેદનો ભેદ જાણવો જોઈએ. ભેદના અને સમ્યક દર્શન એ કેમ પ્રગટે એનું પણ રહસ્ય જાણવું જોઈએ, તે જ્ઞાની બતાવે. ભેદનો ભેદ જાણવો જોઈએ. પ્રભુશ્રી કહે અહીં બેઠા છો તો તે પણ કંઈ કરીને આવ્યા છો તો ને. ચિત્ર વિચિત્ર બધો દેખાવ દે છે અને થાય છે, પણ એ વગર નહીં પણ છે. ભેદનો ભેદ જાણવો છે. આ પ્રમાણે આગળ જણાવ્યું છે. જે આપણે હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 212 એક મુમુક્ષુ કહે, પરમ દહાડે આપ કહેતા હતા કે ભેદનો ભેદ જાણવો, પણ આજ સુધી અમને તો એનો અંશ પણ જણાતો નથી. પર પ્રભુશ્રીને એક મુમુક્ષુ કહે કે પરમ દિવસે આપ કહેતા હતા કે ભેદનો ભેદ જાણવો, પણ આજ સુધી અમને તો એનો અંશ પણ જણાતો નથી. ત્યારે પ્રભુશ્રી કહે, હવે શું સમજવું અને ભેદનો ભેદ કેમ? હવે શું સમજવું અને ભેદનો ભેદ કેવી રીતે પ્રાપ્ત થાય? ત્યારે બીજો મુમુક્ષુ કહે, ભેદનો ભેદ તો પર્યાય દ્રષ્ટિ ખસે ત્યારે જણાય ને, કે દેહમાં આત્મબુદ્ધિ છે એ જ્યાં સુધી ખસે નહીં ત્યાં સુધી જે રહસ્ય છે એ ક્યાંથી માલુમ થાય આત્મા પ્રાપ્તિનું? ભેદનો ભેદ તો પર્યાય દ્રષ્ટિ ખસે ત્યારે જણાય ને. ત્યારે પ્રભુશ્રી કહે, ભેદનો ભેદ કહી ચૂક્યા છીએ. બધું શું દેખાય છે પર્યાય, તે પણ વસ્તુ આત્મા વગર દેખાશે. ભેદનો ભેદ પામવો હોય તો આત્મદ્રષ્ટિ કરો, એ પહેલા કહી ચૂક્યા છીએ. આત્મ ભાવના ભાવતા જીવલે કેવળનાન રે. તેમ બધું શું દેખાય છે? પર્યાય દેખાય. જે તમને દેખાય છે તે શું છે? પૂતગલની પર્યાય છે, ત્યાં આત્મા દેખાય નહીં. તે પણ વસ્તુ આત્મા વગર દેખાશે. આ જે કંઈ પણ આપણને પર્યાય જગતમાં દેખાય છે આ પૂતગલની, પણ આત્મા ન હોય તો શું દેખાય? તે પણ વસ્તુ આત્મા વગર દેખાશે. ભગવાને કહ્યું કે અરૂપી. ભગવાને તો આત્માને અરૂપી કહ્યો છે. તેને પછી દેખશો પ્રશ્ન વિરામ. જે અરૂપી છે તે આ ચર્મચક્ષુથી ન દેખાય. ભલે કહો જોઈએ કાકા દેખાશે, તમે મોઢેથી કહો કાકા, મોઢેથી કહો આત્મા દેખાશે? કાકા કહેવાથી કાકા દેખાશે નહીં? દેખાય. માટે કરી લે એક ઓળખાણ. એક આત્માને જાણ, તેની કરી લે ઓળખાણ. કે જે જાણ કરે,
जो करे તે આત્મા, જ્ઞાન દર્શન મય આત્મા, જ્ઞાન ચેતના દર્શન ચેતના એ આત્માના ગુણ છે. બાકી આ કંઈ આપણા ચામડાની આંખથી દેખાય નહીં આત્મા. માટે કરી લે એક ઓળખાણ, એક આત્માને જાણ તેની કરી લે ઓળખાણ. ત્યારે બીજા મુમુક્ષુ કહે દિવ્ય ચક્ષુ આપો ત્યારે ને, આપ અમને દિવ્ય ચક્ષુ આપો તો અમે આત્માને જોઈ શકીએ. ત્યારે પ્રભુશ્રી કહે કૃપા જોઈએ તે તો કૃપાળુની કૃપાથી કલ્યાણ થશે. રાજાની રહેમ નજરથી જેમ રળી ખાય છે તેમ જીવને થવું જોઈએ, રહેમ નજર મેળવી જોઈએ. કે છે જ્ઞાની પુરુષની કૃપા થઈ જે દિવ્ય દ્રષ્ટિ આવે. પણ કૃપાળુની કૃપાથી અમને કલ્યાણ થયું, તમારું પણ થઈ શકે. એટલે આ જ્ઞાની પુરુષ જેમ રાજાની રહેમ નજરથી કોઈ રળી ખાય તેમ તમે પણ પરમ કૃપાળુ દેવને પ્રસન્ન કરો એની આજ્ઞા ઉપાસથી એ જે કહેમ વર્તી અને ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ લાવો તો સત્પુરુષ પ્રસન્ન થાય, નહીં તો નહીં થાય. એમ જ્ઞાની પુરુષની કૃપા જોઈશે, એના વગર નહીં થાય. કૃપા જોઈએ એ તો કૃપાળુની કૃપાથી કલ્યાણ થશે. રાજાની રહેમ નજરથી જેમ રળી ખાય છે તેમ જીવને થવું જોઈએ, રહેમ નજર મેળવી જોઈએ. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુની કૃપા પણ આપણા પણ ક્યારે થાય કે આપણે એને યોગ્ય બનીએ તો. પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને ગુરુગમ ક્યારે આપી? જ્યારે એમનામાં યોગ્યતા આવી ત્યારે. પ્રભુશ્રીને ધર્મ ક્યારે સોંપ્યો? જ્યારે એમને જ્ઞાન પ્રગટ થયું ત્યારે. એમ યોગ્યતા વગર ભલભલાની ન મળે. માટે તમે યોગ્યતા કેળવો તો જ્ઞાનીઓ તો આપવા જ બેઠા છે. પ્રભુશ્રી અમે તો પ્રભુ આપી દઈએ પણ તમે લેશો સામા? યોગ્યતા નથી, યોગ્યતા લાવો. યોગ્યતા શું? તો કે સાચા અંતરથી પર પદાર્થો પ્રત્યેની વાસનાનો ત્યાગ, કશાયનું શમન, સત્પુરુષના ગુણો પ્રત્યે ભક્તિ, ત્યાગ અને વૈરાગ્ય, 5 એના વિષયો પ્રત્યે અનાસક્ત બુદ્ધિ. આ આવે તો જ્ઞાની પ્રસન્ન થાય. અને ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એટલે પ્રભુશ્રી કહે, મુમુક્ષુ કહે દિવ્ય ચક્ષુ આપો ત્યારે ને, ત્યારે પ્રભુશ્રીએ કૃપા જોઈએ તે તો કૃપાળુની કૃપાથી કલ્યાણ થશે. રાજાની રહેમ નજરથી જેમ રળી ખાય છે તેમ જીવને થવું જોઈએ, રહેમ નજર મેળવવી જોઈએ, એની કૃપા મેળવવી જોઈએ. સત્પુરુષની કૃપા વગર કલ્યાણ નથી. અને આપણે એની ભક્તિ અથવા યોગ્યતાથી સત્પુરુષને પ્રસન્ન નહીં કરીશું તો એની કૃપા પણ કદી નહીં થાય. સમ્યક દર્શન પણ સત્પુરુષની કૃપાથી થાય છે. આ પ્રમાણે વિશેષ આ વિષય જણાવે છે જે આપણે આવતીકાલે. હે પરમકારી પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતમાં પાનું 212 એમાં પ્રભુશ્રી કહે રહેમ નજર મેળવવી જોઈએ. એટલે જ્ઞાની પુરુષોની કૃપા દ્રષ્ટિ મેળવવી જોઈએ. એ જ નજર કરી લે ઓળખાણ, એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. ચમત્કાર છે, ચમત્કાર છે પ્રભુ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. પ્રભુશ્રી કહે હવે તમે યોગ્ય થઈને પરમ કૃપાળુ દેવની કૃપા દ્રષ્ટિ મેળવો. કરી લે ઓળખાણ, આત્માની ઓળખાણ કરી લે. એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. લાખ મત લબડીને 100 મત સસડી. એક મત આપડી કે ઉભે માર્ગે તાપડી. પોતાનો રાપણ મૂકી હવે જ્ઞાની પુરુષો કહે તેમ કરે જા. ચમત્કાર છે. પ્રભુશ્રીને ચમત્કાર થયો, ચૈતન્ય ચમત્કાર, જે સૃષ્ટિના લક્ષમાં નથી. પ્રભુશ્રીને અનુભવ થયો એટલે કે ચમત્કાર છે. પ્રભુ આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન રે. આત્માની ભાવના ભાવતા ભાવતા જીવ ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી શકે. અને એ જ માર્ગ છે. આત્મ ભાવના શું એ પણ કૃપાલયે બતાવ્યું કે હું આત્મ ભાવના કેમ કરવી તે બતાવ્યું
કે હું દેહાદિ સ્વરૂપ નથી. આ દેહ આદિ સ્વરૂપ નથી. દેહ નો કર્મ છે, રાગ દેશે ભાવ કર્મ છે, અને આ જ્ઞાનાવર્ણ્ય દ્રવ્ય કર્મ છે એ પણ મારું સ્વરૂપ નહીં. અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના, આ આત્મ ભાવના, આ હું નહીં અને આ હું છું એમ આત્મભાવના કરતા રાગ દેશનો ક્ષય થાય. રાગ દેશનો ક્ષય થાય, કેવળ જ્ઞાન થાય. એટલે એમ આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રહે. બાળકથી બોજો નહીં ઉપડે, ગજા પ્રમાણે ઉપડે. બાળક ઉપર વધારે બોજ મૂક્યો જ નહીં ઉપડે, ગજા પ્રમાણે જ ઉપડે. તેમ તમારી શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરો, પણ કરો. બાલ ધૂલી ઘર લીલા સરખી ભવ ચેષ્ટા અહીંયા ભાસે. બાળ ધૂલી ઘર, બાળક ધૂળમાં રમે, માટીના ઘર બનાવે અને કહે કે આ મારા ઘર દેખો કેવા સુંદર છે. આનીમાં શું કિંમત? મોટાને લાગે આ કંઈ ઘર છે. તેમ જ્ઞાની પુરુષોને આપણી ચેષ્ટા લાગે. આ મારું ઘર, આ મારી સ્ત્રી, આ મારા પુત્ર, આ મારો ધન ધામ. જ્ઞાની કે આ શું છે? બધી માટી. કે આ બધું શું છે? માટી, પાણીને ઢેફા. પ્રભુ છે શું? એમાં શું મોટાઈ માને? જેટલા પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. એમ જ્ઞાનીને માને એની કોઈ કિંમત નથી. બાલ ધૂલી ઘર લીલા સરખી ભવ ચેષ્ટા અહીંયા ભાસે. સંસારી જીવોની ચેષ્ટા જ્ઞાનીઓને તો એવી ભાસે છે. માટે હવે તો એક જ ભજો. હવે આ બધું મોહ છોડી દઈ પર પદાર્થનો એક શુદ્ધ સ્વરૂપને ભજો, સહજાત્મ સ્વરૂપને ભજો. સહજાત્મ સ્વરૂપને પામેલા પરમ કૃપાળુ દેવ છે, એમનો આત્મા પણ શુદ્ધ આત્મા છે, એને ભજો. કેમ કે સર્વ જીવ છે સિદ્ધસમ, તમારો આત્મા પણ એવો જ છે. માટે હવે તો એક જ ભજો. તૈયાર થાઓ, કેડ બાંધો. હવે શું? હવે તમે તૈયાર થઈ જાઓ, કેડ બાંધીને તૈયાર થઈ જાઓ. તે આત્મહિત જ કરવું છે. કે હવે શું બાકી રહ્યું? મારાથી હવે વધારે બોલાતું પણ નથી. ઋષિની વૃદ્ધાવસ્થા છે એટલે બોલ્યા કે મારાથી હવે વધારે બોલાતું પણ નથી. ત્યારે પહેલા મુમુક્ષુ કહે, આપે હમણાં કહ્યું કે મારાથી બોલાતું પણ નથી, પરંતુ કૃપાળુદેવ લખે છે કે નિર્ગ્રંથ મહાત્માના દર્શન સમાગમ મોક્ષની પ્રતીતિ કરાવે છે. માટે ન બોલો તો પણ આમ છે. કે અમારાથી બોલાતું નથી તો કે કૃપાળુદેવે તો એમ કહેલું છે કે નિર્ગ્રંથ મહાત્મા પુરુષોના દર્શન કે સમાગમ એ જ મોક્ષની પ્રતીતિ કરાય. એમના મન વચન કાયની ચેષ્ટાઓ જ બોધ આપે, ભલે ઉપદેશ ના આપે, બોલે નહીં તોય. એકવાર મુનિઓ, 5 મુનિઓ કૃપાળદેવની પાસે ગયા, બેઠા એમની સામે. કૃપાળદેવ બોલે જ નહીં. 5 કલાક સુધી બેસી રહ્યા. બસ એમની મુખ મુદ્રા જોયા કરી, વિતરાગતાના દર્શન જ એમને બોધ આપતા હતા. એટલે અહીંયા કે છે નિર્ગ્રંથ મહાત્માના દર્શન સમાગમ મોક્ષની પ્રતીતિ કરાવે છે. માટે ન બોલો તો પણ આમ છે. ત્યારે ઋષિ કહે, કહું અને કહેવું પડશે કે વાંચ્યું નથી, ઉકેલ્યું નથી અને દર્શન પણ થયું નથી. આ કહ્યું તો તે માટે કંઈ ખામી હશે? બહુ ભૂલ છે. જેમ બાળક ભૂલે છે એટલી ભૂલ આવી છે અને ભૂલમાં જ છે. કોઈને ડાયું થવા જેવું નથી. કૃપાળુ દેવે મને કહ્યું કે જોયા કરો ને, પણ આ જીવ માથું ઘાલી દે છે તો પછી શિંગડામાં ભરાય ને. ઋષિ એમ બોલ્યા કે કહેવું પડશે કે હજુ જીવે કંઈ વાંચ્યું નથી, કંઈ ઉકેલ્યું નથી, વાંચીને સાર ગ્રહણ કર્યો નથી. ભગવાનના હજુ તો દર્શન પણ થયા નથી, ખરી શ્રદ્ધા પણ થઈ નથી. આ કહ્યું તો તે માટે કંઈ ખામી હશે એટલે કહ્યું બહુ ભૂલ છે. બાળક ભૂલે છે
એટલી ભૂલ આવી છે અને ભૂલમાં જ છે. પોતે માને કે હું સમજી ગયો, તમારી મુદ્રાથી મને ઉપદેશ મળી ગયો, પણ હજુ તું કંઈ સમજ્યો જ નથી. કૃપાળુ દેવે મને કહ્યું કે જોયા કરો ને, નાતા દ્રષ્ટા થઈને જે થાય તે. પણ આ જીવ માથું ઘાલી દે છે, એ જોયા નથી કરતો, જોઈ જોઈને રાગદ્વેષ કરે છે. ખાલી જોયા કરતો હોય તો એમાં કોઈ દોષ નથી. જાણવું ને જોવું એ તો આત્માનો ધર્મ છે. જ્ઞાન દર્શન એ કઈ જાય નહીં. સિદ્ધ ભગવાન બધું જોયે. જો જોવાથી જ પાપ થતું હોય તો સિદ્ધ ભગવાન મહાદૂષિત થઈ જાય. પણ આ જીવમાં માથું ઘાલી દે છે, રાગદ્વેષ કરે છે. આ સારું છે ખોટું છે, સારું છે ખોટું છે એ ભાવ કર્યા કરે. એટલે પ્રભુ શ્રી કે આ જીવમાં માથું ઘાલી દે છે તો પછી શિંગડામાં ભરાય ને. આ વાત કરીને પ્રભુ શ્રી એક દ્રષ્ટાંત આપ્યું કે આપણે વિચારીએ છીએ કે હું તો બહુ વિચાર કરું છું, બહુ વિચાર કરું છું, પણ વિચાર કરીને કરીશું શું કાઢ્યું? તેના ઉપર પ્રભુ શ્રી દ્રષ્ટાંત કહે કે એક શેઠ દરરોજ દાતણ કરવા માટે ઓટલા ઉપર બેસતા. પોતાના ઘરના મકાનના ઓટલા ઉપર બેસીને દાતણ કરે શેઠ. ત્યારે ભેંસો સવારમાં પાણી પીવા જાય. તેમાંથી એક ભેંસના શિંગડા બહુ ગોળ હતા. તે જોઈને શેઠને રોજ વિચાર આવે કે આ ગોળ શિંગડા જે ભેંસના હતા એમાં માથું ઘાલ્યું હોય તો આવે કે નહીં? આ ગોળ શિંગડામાં માથું ઘાલ્યું હોય તો આવે કે નહીં? રોજ આવા વિચાર કર્યા કરે. 6 મહિના સુધી એવા ને એવા વિચાર કર્યા. એ જ વિચાર કર્યા પછી એક દિવસ તો એવું નક્કી કર્યું કે આજે તો માથું ઘાલી જ જોઉં. 6 મહિના થઈ ગયા વિચાર કરતા, હજુ એનો નિર્ણય આવતો નથી કે આમાં માથું આ ઘાલ્યું હોય તો આવે કે નહીં, તો આજે તો ઘાલીને જ જોઈ લો. પછી શેઠ ઉઠી ભેંસની સામે જઈ તે ભેંસના શિંગડામાં જેવું માથું ઘાલ્યું કે ભેંસ તો ભડકી ને દોડી. શેઠ ઘસડાયા. પછી લોકોએ આવીને એમને છોડાવ્યા અને ઠપકો આપ્યો કે ભલા માણસ, જરા વિચાર તો કરવો હતો કે આમ થાય. શેઠ જરા થોડો વિચાર તો કરવો હતો કે આવી રીતે માથું ભેંસના શિંગડામાં ઘલાય. ત્યારે શેઠ શું કહે કે ભાઈ 6 મહિનાથી હું વિચાર કરતો હતો. તમે કે જરા વિચાર, જરા શું તો 6 મહિનાથી વિચાર કરતો હતો. પણ વિચાર કરીને શું કર્યું? તે મહાપુરુષ કે વિચાર કરીને આવા વિચાર કરવાના હોય તેમ આપણે બધા ખૂબ ખૂબ વિચાર કર્યા કે આ સંસાર ખોટો, ખારા ઝેર જેવો, નાશવંત, ક્ષણિક, દુઃખદાયી, અને પાછું માથું ક્યાં ઘાલે? સંસારમાં. એટલે કે આ જે બધી વાતો કરે મોટી મોટીને વર્તે આખો દાડો સંસારમાં, છોડતો નથી એમાં, કે એમાંથી મોહ ઓછો કરતો નથી. એટલે કે આ શેઠ જેવું જ થયું. એમ પ્રભુશ્રી કહે કે તમે બધી વાતો કરો છો પણ પ્રભુ કંઈ પરિણમાવો જીવનમાં. જેમ બાળક ભૂલે છે એટલી ભૂલ આવી છે અને ભૂલમાં જ છે. કોઈને ડાયું થવા જેવું નથી, આ ડાપણ કરવા જેવું નથી. કૃપાળુ દેવે મને કહ્યું કે જોયા કરો ને, એટલે જે થાય તે પ્રભુ જોયા કરો. એમાં રાગદેશ કરોમાં, સારું ખોટું ગળોમાં. પણ આ જીવમાં માથું ઘાલી દે છે તો પછી શિંગડામાં માથું ભરાય ને, એમ કહીને આ કથા કહી. ત્યારે પહેલો મુમુક્ષુ કહે, આપને કૃપાળુ દેવે કહ્યું કે જોયા કરો, તો આપ શું જોતા હતા? કૃપાળુ દેવે કહ્યું જોયા કરો તો આપ શું જોતા હતા? ત્યારે પ્રભુશ્રી કહે, જે કહ્યું એ. અમને જે કહ્યું કે ભાઈ જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવું, ક્યાંય રાગદેશ ન કરવા, તો અમને એમ કહ્યું દ્રવ્ય દ્રષ્ટિ કરવી, બધામાં આત્મા જોવો, કોઈને આ પર્યાય દ્રષ્ટિ ન કરવી. જેમ કહ્યું તેમ અમે કરીએ છીએ. જે કહ્યું એ પણ કરવું તો જોઈએ. તમારે પણ આ દ્રવ્ય દ્રષ્ટિ તો કરવી પડશે. આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ ધનવાન છે, આ ગરીબ છે, આ વાણિયો છે, બ્રાહ્મણ છે, એ બધી દ્રષ્ટિ કાઢવી પડશે. નાનો મોટો બધા જ આત્મા છે.
બધા મારા સરખા આત્મા છે. આ સર્વ આત્મા સમદ્રષ્ટિ દેવી પડશે. જે કહ્યું એ કરવું તો જોઈએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાતનો આત્માથી ભણકાર થશે. યોગ્યતાની ખામી છે, માટે તૈયાર થઈ જાઓ. પ્રભુશ્રી કહે, નાનીએ તો ઘણું બધું કહ્યું, પણ હવે તમે એને સાંભળો, શ્રવણ કરો ભાવથી, એક સ્થિરતાથી, એક ધ્યાનથી. ભગવાને શું કહે જાણો, સમજો, અને પછી તે પ્રમાણે યથાશક્તિ જીવનમાં વ્યવહારમાં લાવવાનો પ્રયત્ન કરો, તે પ્રમાણે વર્તવાનો. તે સુણીએ એટલે ભાવથી ભગવાનના વચનોને સાંભળીએ, તે શ્રદ્ધે જ પછી તે પ્રમાણે શ્રદ્ધાન કરે કે ભગવાને કે એમ જ છે, તે જ સાચું છે. હું રાગદ્વેષ કરીશ તો કર્મ બંધાશે જ. સંસારના દુઃખના દ્વાર ભોગવ્યા જીવ ને આત્મા, આત્મા અને આ દેહ બે ભિન્ન છે, એમ જે જ્ઞાનીએ કહ્યું તે પહેલા સાંભળે, સાંભળ્યા પછી તે પ્રમાણે શ્રદ્ધાન કરે, અને શ્રદ્ધાન કર્યા પછી જો આત્મા મારો અને પરપદાર્થ મારા નથી તો તે પ્રત્યેનો આસક્તિ મોહ ઘટાડે. એ પ્રમાણે જે પુરુષાર્થ કરશે તો જ કામ થશે. પણ પ્રભુશ્રી કહે, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાતનો આત્માથી ભણકાર થશે. ત્યારે ખરેખર જ્ઞાની પુરુષના વચન અંતરમાં પરિણમશે, ત્યારે છૂટું છૂટુંના ભણકારા થશે. આ દુઃખથી છૂટું, જન્મ મરણથી છૂટું, સર્વકાળને માટે હવે શાશ્વત સુખ શાંતિને પામું, એમ આત્મા અંતરાત્મામાંથી ભણકાર થશે. પણ યોગ્યતાની ખામી છે. પ્રભુ કે હજુ યોગ્યતા આવી નથી, હજુ સંસાર જ પ્રિય છે અંતરમાં. યોગ્યતાની ખામી છે, માટે તૈયાર થઈ જાઓ. હવે અંદરની આસક્તિ તોડી નાખી, સતભાવ, આત્મભાવ આરાધવા માટે હવે તમે તૈયાર થઈ જાઓ. આ પ્રમાણે આ તારીખનો બોધ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપદેશામૃતમાં 5213 જણાવે છે, તારીખ 11/1/36 સવારના 6564 વાંચન. તેમાં આ ગાથા આવી હરિભદ્રાચાર્યની. પક્ષપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિશો યુક્તિમદ્વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. હરિભદ્રાચાર્ય ગાથા લખી છે. એ પહેલા વેદાંતી હતા, પછી જૈન બન્યા, દ્રઢ જૈન બન્યા. હવે શું કે છે કે પક્ષપાતો નમે વીરે, કે ભાઈ વીર ભગવાન, વીર એટલે મહાવીર, ભગવાન પ્રત્યે મને કોઈ પક્ષપાત નથી. ન દ્વેષ કપિલાદિશુ, કપિલાદિ ઋષિઓ જે વેદાંતો થયા એના પ્રત્યે મને કોઈ દ્વેષભાવ નથી. કેમ કે મારા તો સગા કોઈ નથી, કોઈ કપિલા નથી, કોઈ મહાવીર નથી. પણ યુક્તિમદ વચન વ્યસ્ય, જેનું વચન યુક્તિયુક્ત છે, સંપૂર્ણ સત્ય છે, તસ્ય કાર્ય પરિગ્રહ, તેની વાત માન્ય કરવી જોઈએ. ગ્રહણ પરિગ્રહ એટલે ગ્રહણ કરવી જોઈએ. માટે મેં તો એમ કર્યું છે. હું કઈ કપિલાદિ ઋષિઓ પ્રત્યે દ્વેષભાવ કરી વેદાંત પ્રત્યે મેં ત્યાગ કર્યો નથી, અને મહાવીર ભગવાન મારા છે એમ કરીને કે એમની પ્રત્યે રાગ કર્યો નથી. પણ એમનું વચન જ યુક્તિયુક્ત છે, સંપૂર્ણ સત્ય છે, સ્યાદવાદયુક્ત વચન છે. માટે મેં આ સત્ય ધર્મને ગ્રહણ કર્યો છે. પક્ષપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિશો યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. શ્રી હરિભદ્રાચાર્ય. હવે પહેલો મુમુક્ષુ કહે, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જેથી આત્મા આત્મભાવ પામે તે ધર્મ આત્માનો છે. જે કૃપાલે કહ્યું તો ગમે તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી રાગ દ્વેષ જ્ઞાનું મળ નાશ થાય, રાગ દ્વેષ જ્ઞા, તે ધર્મને, તે સદાચારને તું સેવજે. તો કે મુમુક્ષુ કહે, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ આત્મા આત્મભાવ પામે તે ધર્મ આત્માનો છે. એમ કહ્યું છે કે કૃપાદેવી. ત્યારે પ્રભુશ્રી કહે, આત્મા છે, વાત સાચી છે, એમ જ છે, પણ મૂળ આત્મા છે. બધા તૈયાર થઈ જવાનું છે, તે જૂનો કે નવો નથી.
આત્મભાવને કેળવવાનો છે, એને પ્રાપ્તિ માટે તૈયાર થઈ જવાનું છે. આત્મા કંઈ જૂનોય નથી, નવો નથી. આત્માનો હંમેશા અનાદિકાલથી એનો જ છે. ડાયો કે ગાંડો નથી. પહેલા આત્મા ગાંડો હતો ને હવે એને ડાયો કરો એમ પણ નથી, તેમ ભણાવવો પણ નથી. એને કે હવે આ શિક્ષા આપું, એ તો અનંત જ્ઞાનથી ભરપૂર છે. જે માન્યું છે તે મૂકવાનું છે. વિપરીત માન્યતા આત્મા પ્રત્યે કે દેહ પ્રત્યે કરી છે, બસ તે છોડવાની છે. એ બધું વિપરીતપણું મૂકી દે તો આત્મા તો કેવળ જ્ઞાનનો પિંડ છે, ભંડાર છે. હવે ટૂંકો હિસાબ શું છે ખબર હોય તો કહો. હવે ટૂંકું કરવું શું છે એ કહો. ઋષિ કે તમને ખબર હોય તો કહો. ત્યારે પહેલો મુક્ષુ કહે, સંકિત કરી લેવું તથા શ્રદ્ધા કરવી, કે આ આપણે કરવાનું છે. સમ્યક દર્શન કે ભગવાને જે કહ્યું તે તત્વો પર શ્રદ્ધા કરવાની છે. ત્યારે બીજું મુક્ષુ કહે, જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે તે કરી લેવાનું છે. બાકી બીજું પરરૂપ છે. ઋષિએ પૂછ્યું ને હવે કહો કે ટૂંકી વાત કરો, શું કરવાનું? ત્યારે પહેલા મુક્ષે એમ કહ્યું કે સંકિત કરવાનું છે અને ભગવાને જે કહ્યું તેના પર તત્વો પર શ્રદ્ધા કરવાની છે. હવે બીજો મુક્ષુ કહે, જે પ્રકારે આપણો આત્મા આત્મભાવ પામે તે પ્રકાર જ ધર્મના છે. આત્મા વિભાવને છોડીને જેમ જેમ સ્વભાવ વળી આવે એવો જો માર્ગ હોય તે જ સાચો માર્ગ છે. તે કરી લેવાનું છે. વિભાવથી હટાવી સ્વભાવમાં લાવવાનું છે. બાકી બીજું બધું તો પરરૂપ છે, આત્માનું નથી. હવે ઋષિ કહે, મૂકવું હોય તો મુકાય છે, મૂક્યા વગર છૂટકો નથી. કે તમારે બીજે કહ્યું આત્મભાવ પામે, વિભાવને છોડે તો એ આત્માને પામે. ત્યારે ઋષિ કહે કે તમારે મૂકવું હોય તો મુકાય એવું છે, કોઈ રોકે એવું નથી. અને મૂક્યા વગર છૂટકો પણ નથી. મુકાશે ત્યારે કામ થશે. વહેલે કે મોડે, આજે કે લાખ વર્ષ પછી પણ, કે હજુ અનંત કાળે પણ આ જીવને રાગ દ્વેષ અજ્ઞાન મૂકવા જ પડશે. એ સિવાય કદી પણ જ્ઞાન પ્રગટે નહીં. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જેથી તે જ મોક્ષનો પંથ. મુકાશે ત્યારે કામ થશે. ત્યારે બીજો મુક્ષુ કહે, મુકાય તો છે પણ પાછા નવા બંધાય છે તે દુઃખ છે. હાથી હોય તે નાહીને ચોખ્ખો થાય અને પાછો શરીર ઉપર ધૂળ નાખે ને મેલો થાય તેવું છે. ઋષિએ કહ્યું કે મૂકવું હોય તો મુકાય, મૂક્યા વગર છૂટકો નહીં. ત્યારે બીજો મુક્ષુ કહે કે પ્રતિ સમયે મુકાય તો છે જ કર્મોથી, પણ પાછા નવા બાંધી લે છે. એટલે એ કર્મરૂપી કોઠી કદી ખાલી થતી જ નથી. હાથી અસ્થિ સ્નાનવત ક્રિયા થઈ જાય છે. હાથી સ્નાન કરે અને પાછો બહાર આવીને ધૂળ નાખે, તે નાયા નહીં નાયા જેવું થઈ જાય. અડધો કલાક ભક્તિ કરે ને 23 કલાક સંસારના કામ કરે તો એ ક્યાંથી દી વળે? એનો દાડો કેમ વળે? એને કર્મો ક્યાંથી સંપૂર્ણ નાશ પામે? નવા બાંધ્યા જ કરે. ઋષિ કહે, ગ્રહવાથી બંધાય છે તે મૂકી દે. કે આ બધી ક્રિયાઓ આખો દાડો કર કરે તો એ કર્મ ગ્રહણ થાય છે પ્રતિ સમયે, તો એને મૂકી દે, બંધ કર. ત્યારે મુમુક્ષુ કહે, વત્સોમાં કૃપાળુ દેવને કોઈ વ્યક્તિએ કહ્યું કે ભગવાન તમે અમારા બધા કર્મ લઈ લો. ત્યારે કૃપાળ દેવે કહ્યું કે હા, પણ ફરી નવા ન બાંધો તો. મુમુક્ષુ એમ કે પ્રભુશ્રી આગળ કે વસોમાં એક વ્યક્તિએ પરમ કૃપાલને એમ કહ્યું કે આ પ્રભુ બધા અમારા કર્મ લઈ લો. તો કૃપાલને કહે હા અમે લઈ લઈએ, પણ એક શરત કે તમે નવા ન બાંધો તો.
બાકી તમારા કર્મો પ્રતિ સમયે ઓછા તો થઈ જ રહ્યા છે. નિર્જરા કોને નથી? જ્ઞાની કે અજ્ઞાની બધાને છે કર્મો નિર્જરા, પણ જ્ઞાની નવા બાંધતા નથી, જ્યારે અજ્ઞાની પ્રતિ સમયે પાછા નવા બાંધી લે છે. એટલે એના કર્મો કદી છૂટતા જ નથી. એટલે કૃપાલદેવે કહ્યું કે હા, તમારા બધા કર્મ લઈ લઈએ, પણ ફરી નવા ન બાંધો તો. કાવીઠામાં પણ એવું જ બનેલું. કાવીઠામાં પણ એવું જ બનેલું. એકે કહ્યું મને હવે મુક્ત કરો, ત્યારે કૃપાલદેવ કહે એક જ ઠેકાણે બેસી રહો અને ભક્તિ કરો, બીજે ક્યાંય બહાર જવું નહીં. બારીમાં પણ જો આ જવું નહીં તેવું બનશે તો તે ભાઈ કહે પ્રભુ એમ તે કેમ બને કે ક્યાંય જવું નહીં? ત્યારે કૃપાલદેવે કહ્યું કે તો થયું. ગોપાલદાસ કાવીઠામાં ભક્તિ ચાલતી હતી એટલે ખુરશી પર બેઠા શું બોલ્યા કે ભક્તિ તો અમારે ઘણી કરવી છે, પણ આ પેટ પડ્યું છે તેનું શું? આમ ખાલી વાતોમાં કહી દીધું કૃપાલદેવને. એક તો એમનું અસભ્ય વર્તન, ખુરશી પર બેસીને આવો પ્રશ્ન કરે એટલે જે બહુમાન કૃપાલદેવ પ્રત્યે જોઈએ એ પણ નથી, તેને શું જ્ઞાન ઉતરે વિનય વગર. એટલે કૃપાલદેવે એવું કહી દીધું જવાબમાં કે તમે જે સ્થિતિમાં બેઠા છો અમારે કે પણ મોક્ષ તો જોઈએ છે, ભક્તિ કરવી છે, પણ આ પેટ પડ્યું છે એનું શું? તો કે તમારા પેટને અમે જવાબ આપીએ. અને ઝવેરચંદ શેઠને કહ્યું કે એમને એક માટલી પાણીની ભરીને મૂકી દેજો, 2 ટાઈમ ખાવાનું આપજો, પણ એક શરત કે રસ્તે થઈને લગ્નનો વરઘોડો જતો હોય તો તમારે બારીમાંથી ડોક્યું કરવું નહીં કે ભાઈ આ શું છે. ત્યારે એ કે તો કેમ બને? તો કે જીવને ભક્તિ કરવી નથી અને આવા બહાના કાઢવા છે. એમ તો કે પેટ આગળ ધરે. એટલે જે કરવાનો સાચો ઈચ્છુક હોય તો કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, એ પછી આગુ પાછું આપ જુએ નહીં, એ તો કાર્ય કરી જ લે. એમ પ્રભુ શ્રી કહે ગ્રહવાથી બંધાય છે તે મૂકી દે. ત્યારે મુમુક્ષુ કહે વસોમાં કૃપાલદેવે વ્યક્તિને કહેલું કે તમે અમારા બધા કર્મ લઈ લો. તો કૃપાલદેવ કે હા, ફરી નવા ન બાંધો તો. કાવીઠામાં પણ એવું જ બનેલું. ત્યારે કહે હવે મને મુક્ત કહો. ત્યારે કૃપાલદેવ કે એક જ ઠેકાણે બેસી રહો. હા કે મારો મોક્ષ કેમ થાય? તો કે તમે જેમ બેઠા છો એમ બેસી રહો તો મોક્ષ થઈ જશે. અર્થાત તમારું અસભ્ય વર્તન છે એના પર ઘા કર્યો એટલે સીધા ઉઠીને નીચે બેઠા અને ભક્તિ કરો, બીજા ક્યાંય બહાર જવું નહીં, બીજે બારીમાં પણ જોવા જવું નહીં, તેવું બનશે તો તે ભાઈ કે પ્રભુ એમ તે કેમ બને કે ક્યાંય જવું નહીં? ત્યારે કૃપાલદેવે કહ્યું તો થયું, તમારે સંસારી જોઈએ મોક્ષ જોઈએ, બે કોઈ કાળે ન બને. એક મ્યાનમાં 2 તલવાર નહીં રહે. સંસારમાં પણ લુબ્ધ થઈને રહેવું છે અને મોક્ષ પણ જોઈએ, એ તો સાવ 2 વિપરીત માર્ગ છે. એક ત્યાગનો માર્ગ છે ને એક ગ્રહણનો માર્ગ છે. સંસારી જીવો હંમેશા ગ્રહણ કરવામાં સુખ માને, જ્યારે જ્ઞાનીઓ તો ત્યાગવામાં સુખ માને. એટલે એને કેવી રીતે મેળે બેસે? પૂર્વ પશ્ચિમ એટલો તફાવત છે. એટલે પૂર્વમાં ચાલવું હોય તો પશ્ચિમમાં ચલાય નહીં, અને પશ્ચિમમાં જવું હોય તો પૂર્વમાં જવાય નહીં. જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલીન હો, એકબીજાને ગાંડા માને જાણે અક્કલહીન હો. ભગત ને ભક્તિ કરતો જોઈને સંસારી ગ્રસ્ત વિચારે કે આ બિચારો એને બધું મળ્યું છતાં ભોગવતો નથી. શું કરે? એના કર્મો બધું મળ્યા છતાં આવો સંન્યાસી કે આવો બાવો થઈ કે બ્રહ્મચારી થઈને બેઠી ગયો. જ્યારે ભગત એમ વિચારે છે કે હો આવો મૂલ્ય માનવ દેહ, જેની એક પણ રત્ન ચિંતામણી કરતા વિશેષ મૂલ્યવાન, આવો આખો માનવ દેહ મળ્યા છતાં પણ આ સંસારી જીવો આત્માનું કલ્યાણ જ કરતા નથી. માટે મૂઢ છે, ગાંડા છે. મોરબી મદિરા પીને એ ગાંડા થઈ ગયા.
એટલે સંસારી જીવો ભગતને ગાંડો માને અને ભગત સંસારી જીવોને ગાંડા માને. એટલે જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલ્લીન. કહું કાહું મેં મગન, કહું કાહું મેં મકન, જાકી જાહું મેં લગન, વાકો મેં મગન. આ સંસારી જીવો પોતાના ઘરના કામો કરવામાં મગ્ન છે, જ્ઞાની પુરુષોની ભક્તિ કરવામાં ભક્ત મગન છે. એમ પોતપોતામાં બધા મગન છે. એકબીજાને ગાંડા માને જાણે અક્કલ હીન હો. એમ પ્રભુશ્રી કહે કે કૃપાલદેવે કહ્યું કે જો તમારે પછી આવું સંસાર ભાવ મૂકવો નથી એમ તો કેમ થવાય, બહાર જવું પડે, બધું કરવું છે અને મોક્ષે જોઈએ, ભક્તિ જોઈએ, બંને ન બને. પ્રભુશ્રી કહે બંધ તે બંધ છે, મોક્ષ તે મોક્ષ છે. જેટલો બંધ છે તે મૂકવો પડશે. તમે સંસારમાં રાગ દ્વેષના ભાવો કરશો તો કર્મબંધ થશે જ. એ તો અવિષમ ઉપયોગ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. કૃપાલ અમે પણ વિષમ ભાવ કરીએ તો અમને કર્મબંધ થાય, કોઈને છોડે નહીં. એટલે જો બંધ થાય એવા ભાવ જો કરીશું તો કર્મબંધ થશે જ, એમાં કોઈનું ચાલે નહીં. બંધ પ્રભુશ્રી કે બંધ તે બંધ છે, મોક્ષ તે મોક્ષ છે. જેટલો બંધ છે તે બધો મૂકવો પડશે. જેટલા કર્મ બાંધ્યા તે બધા છોડવા પડશે. મુક્તા વારસી પણ ફરી ન ગ્રહણ કરે તો થાય કે કર્મોને બધા છોડતા તો એક અંતર્મૂર્તમાં બધા કર્મોનો ભૂસાડીઓ થઈ શકે છે, એટલું બળ આત્મામાં છે. મુક્તા વારસી પણ ફરી ગ્રહણ ન કરે તો થાય, પણ પાછા નવા ન બાંધે તો થાય. જેમ કે એક માણસને 5 લાખની દેણદારી થઈ ગઈ હોય, હવે એ ધીમે ધીમે ઉતારતો હોય તો એની એ અમુક સમય આવીએ બધી દેણદારી પૂરી થઈ જાય. પણ 5 લાખની બે બાજુ 2 લાખ, 5 લાખ એની પાસે લીધા હોય, માનો એને 2 લાખ આપ્યા, પણ ક્યાંથી લઈને આપ્યા? બીજાની પાસેથી. ત્યાંથી લઈને આપ્યા, એમ શું ફરક પડ્યો? દેણદારી ઉતરી નહીં. એ તો એમની એમ જ છે. એમ જીવ કર્મ ભોગવે ને પાછા નવા કેટલાય બાંધી લે, પણ ફરી ગ્રહણ કરે. બંધ છે તે મૂકવો પડશે. મુક્તા વારસી પણ ફરી ગ્રહણ ન કરે તો થાય, પણ પહેલા તો તે ગ્રહે છે માટે શું બને? આખો દાડો મોટે ભાગે તો નવા કર્મ બાંધ્યા જ કરે અને પછી કે મારે છૂટવું છે, પણ તારું વર્તન તો કર્મબંધ કરાવનારું, તો આ જન્મ મળતી કેમ છૂટી શકે? ઋષિ કે પણ પહેલા તો જીવ ગ્રહે છે માટે શું બને? ત્યારે બીજો મુક્ષુ કહે જે માન્યતાથી કર્મ બંધાય છે તે માન્યતા કેવી રીતે જાય? નવા કર્મ ન બંધાય તેવી માન્યતા જ્યારે થાય ત્યારે સત્પુરુષનો બોધ સમજાય. એમ કહ્યું છે તો કે એનું કેમ? જે માન્યતાથી કર્મ બંધાય છે, સંસારમાં સુખ બુદ્ધિ, વિષયોમાં સુખ બુદ્ધિ, અથવા સ્ત્રી પુત્રાદિમાં મારાપણું, શરીરમાં અહંભાવ, દેહ તેજ હું, આ બધી માન્યતા વડે વિપરીત માન્યતા છે. આ દેહ પોતાનો નથી, કુટુંબે પોતાનું નથી, ધન ધાન્યાદિ પોતાના નથી, છતાં એને માન્યા છે પોતાના. એટલે એ માન્યતા રાગવેશ કરાવે છે. એટલે જે માન્યતાથી કર્મ બંધાય છે તે માન્યતા કેવી રીતે જાય? અને નવા કર્મ ન બંધાય તેવી માન્યતા જ્યારે થાય ત્યારે કે જે સત્પુરુષનો બોધ સમજાય. તો આ નવા કર્મ ન બંધાય એવી કઈ માન્યતા, કેવી રીતે કરવું? સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીન રૂપ, સમજાવણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. સદગુરુના ઉપદેશ વગર તો જીનેશ્વર ભગવંતનું પરમ શુદ્ધ સ્વરૂપ સમજાય જ નહીં. અને સમજ્યા વગર ભગવાનનો ઉપકાર શું માને? સમજાવવું નથી ભગવાન કયા સ્વરૂપે છે. સમજાવણ ઉપકાર સો અને સમજે તો જીન સ્વરૂપ. જ્યારે પોતાને ભગવાનનું યથાર્થ સ્વરૂપ સમજાઈ જશે
ત્યારે પોતે જ જીન સ્વરૂપ થઈ જશે, જીન સ્વરૂપને પામશે. નથી બાંધવું પણ બંધાય છે. મોક્ષ કે શું કરીએ, નથી બાંધવું છતાં બંધાય છે. ત્યારે પ્રભુશ્રી કહે પકડ નથી, સમજણ નથી, તે થાય તો સહેજ છે. એટલે આ જીવ માને કે બધું મને સમજાઈ ગયું, મને શ્રદ્ધાની પકડ છે, પણ પ્રભુશ્રી નથી, હજુ તને શ્રદ્ધા જ નથી જોઈએ તેવી. શ્રદ્ધા પરમદુલ્લા, અને જેની જેટલી બળવાન શ્રદ્ધા તેટલો તેનો પુરુષાર્થ પણ બળવાન હોય. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી. એટલે પ્રભુશ્રી કહે પકડ નથી, હજુ નથી પકડ્યું. વાત કરે એની સાંભળીને, પણ અંતરથી વાતને પકડી નથી. પકડ નથી, સમજણ નથી, હજુ સમજ્યો જ નથી. તે થાય તો સહેલ છે, એ વાત તને અંતરમાં સમજાઈ જાય સાવ સહેલ છે. જીવને ભાવ થયો નથી, હજુ જ્ઞાની જેને યથાર્થ ભાવ કહે તે થયો નથી. તે આત્મભાવમાં હોય ત્યાં બંધ ક્યાં છે? તું કે આત્મભાવમાં રહેતો હોય, વાત સમજાઈ ગઈ હોય, તો આત્મભાવમાં બંધ જ ક્યાં છે? મુક્ષે પૂછ્યું કે આ બધું બંધાઈ જાય છે, શું કરીએ? તો કે તું તારા આત્મામાં રહે તો ન બંધાય. તે આત્મભાવમાં જીવ હોય ત્યાં બંધ ક્યાં છે? એટલે જ્ઞાનીઓ બંધાતા નથી. તે કેમ હશે? તેમણે શું કર્યું? ખબર હોય તો કહો. જ્ઞાની પુરુષો બંધાતા જ નથી. સંબંધિતથી ન કરી પાવન, સમ્યક દ્રષ્ટિ પાપ કરતા નથી, એ કર્મોથી બંધાતા નથી. તો એ વાત કેમ હશે? અને એ જ્ઞાનીઓ એવું શું કર્યું? એમ પ્રભુશ્રી કહે તમને ખબર હોય તો કે કહો. ત્યારે પહેલો મુક્ષુ કહે જગતમાં બે પ્રકારના જીવો છે, જ્ઞાની અને અજ્ઞાની. હવે તેમાંથી એક કાઢી નાખ્યો એટલે જ્ઞાની થાય. મુમુક્ષુ કેટલી અજ્ઞાનતાની વાત કરે કે આ જગતમાં બે પ્રકારના જીવો છે, જ્ઞાની અને અજ્ઞાની. જ્ઞાની એના આગળ લાગેલો છે એથી અજ્ઞાની. તો કે આ કાઢી નાખો તો જ્ઞાની થઈ જાય. પણ એમ કઈ કાઢવાથી જ્ઞાની થાય? મુમુક્ષુ કહે જગતમાં બે પ્રકારના જીવો છે, જ્ઞાની અને અજ્ઞાની. હવે તેમાંથી એક કાઢી નાખ્યો એટલે જ્ઞાની થાય. ત્યારે પ્રભુશ્રી કહે આવું તે હોય અને કહેવાય? કાઢવાનું તો હું ને મારા પણ છે. અકાઢવાથી જ્ઞાની થઈ જાય અજ્ઞાનીનો? ત્યારે પ્રભુશ્રી કે આવું બોલાય? અને આમ અકાઢવાથી જ્ઞાની થાય? પ્રભુશ્રી કે આવું તે હોય અને કહેવાય? શું સમજ્યા તમે? અકાઢો એટલે જ્ઞાની થઈ ગયો? પ્રભુશ્રી કે આવું તે હોય અને કહેવાય? અને કહેવાય? પ્રશ્ન વિરામ. કાઢવાનું તો હું ને મારું છે. હું દેહ આદિ સ્વરૂપ છું. દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે. આ કાઢવું છે. આ અહમ મમત્વ ભાવ કાઢવો અને કાઢી નાખો તેથી અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈ જશે. કાઢવાનું તો હું અને મારું છે, તેને કાઢ્યું તો ગયું અજ્ઞાન. હું પણ ને મારા પણ કાઢ્યું તો અજ્ઞાન ગયું, અને તે કાઢ્યું નથી ત્યાં અજ્ઞાન છે. જ્યાં સુધી દેહમાં આત્મબુદ્ધિ કે પરમાં મારાપણાનો ભાવ નથી ગયો ત્યાં સુધી એને જ્ઞાન થયું નથી, એ અજ્ઞાની જ છે. ભલે એમ કહે કે આ હું દેહ મારો નહીં, આ કુટુંબ મારું નથી, દેહ તે હું નહીં, એ બધું કહેવા માત્ર છે. આવું તે હોય અને કહેવાય કાઢવાનું તો હું ને મારું છે, તેને તે કાઢ્યું તો અજ્ઞાન ગયું, તે કાઢ્યું નથી ત્યાં અજ્ઞાન છે. ત્યારે બીજો મુક્ષુ કહે અબંધપણાનો હેતુ અવિષમ ભાવ છે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 214મું પાન, પ્રભુશ્રીનું ઉપદેશામૃત પાનું 214. પ્રભુશ્રી કહે મોક્ષ એમ કહ્યું પેલા કાઢી નાખો તો અજ્ઞાનીનો જ્ઞાની બની જાય. ત્યારે પ્રભુશ્રી કે આવું તે હોય અને કહેવાય?
કાઢવાનું તો હું ને મારાપણું છે. અકાઢવાથી કંઈ જ્ઞાની ન થાય. તેને કાઢ્યું તો ગયું અજ્ઞાન, તે કાઢ્યું નથી ત્યાં અજ્ઞાન, એટલે કે હું ને મારાપણું કાઢ્યું તો અજ્ઞાન ગયું. અને એ જ્યાં સુધી હું દેહાદિ સ્વરૂપ છું ને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે, એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી અજ્ઞાનમાં જ છે. એ જ્ઞાની ન થાય, જ્ઞાની ન કહેવાય. ત્યારે બીજું મોક્ષ કહે, અબંધપણાનો હેતુ અવિષમ ભાવ છે, માટે અહીંયા પણ અકાઢી નાખો. મોક્ષ પ્રત્યે કે પછી અવિષમ ભાવમાં કાઢી નાખો. તો કાઢી નાખવાથી તો ઉલટો અહીં અનર્થ થઈ ગયો, એટલે કે વિષમ ભાવ થયો. ત્યારે પેલો મોક્ષ કહે, બધે કઢાતો નથી, ક્યાંય કઢાય ને ક્યાંય ન કઢાય, એવો વ્યાકરણનો નિયમ છે. ત્યારે પ્રભુશ્રી કહે, ગપ્પા મારો નહીં, કઈ આશ્ચર્ય છે, તુલના નથી થઈ. આવી રીતે આમ વાતને ગપ્પામાં નહીં લઈ જાઓ. આ અજબ ગજબ વાતો છે આ મહાપુરુષોની, આમાં ઘણું ઊંડું આશ્ચર્ય રહેલું છે. તુલના હજુ તમે નથી કરી શકતા એ વચનોની. પણ જ્ઞાની કર્મ બાંધે નહીં તે શું? જ્ઞાની કેમ કર્મને બાંધે તે શું છે? ત્યારે પહેલો મોક્ષ કહે, ત્યાં દ્રષ્ટિ ફરે છે. આત્મજ્ઞાન થયું એટલે એની દ્રષ્ટિ ફરી ગઈ. એની પર્યાય દ્રષ્ટિ ટળી જઈને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, માટે સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ, મિથ્યા દ્રષ્ટિ ટળી ગઈ. એટલે ત્યાં દ્રષ્ટિ ફરે છે. જેમ કે આપ કહો છો ને એમ કહીને કૃપાલદેવનો પદના 2 લીટી બોલ્યા, મોક્ષ બોલ્યા કે હોત આ સવા પરિસવા નહીં બે સંદેહ. કૃપાલદેવે કહ્યું કે આશ્રમનો પરિસર એટલે પરિસવા એટલે સંવર થાય છે, ઇનમે કોઈ નહીં સંદેહ, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ માત્ર દ્રષ્ટિની ભૂલ છે, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગતે હ. માત્ર દ્રષ્ટિ એટલે જોવાની દ્રષ્ટિમાં ભૂલ છે. આપણની પૂદગલમય દ્રષ્ટિ એટલે ચામડા હાડકારૂપ શરીર જોઈએ, એની પર્યાય અવસ્થા જોઈએ છે, જ્યારે જ્ઞાની આત્મા જોઈએ છે. કેમ કે એમને અનુભવ છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એ હ. એ જોવાની ગત એટલે જે રીતિ છે દ્રવ્ય દ્રષ્ટિ જોવાની, એ જીવ ભૂલી ગયો છે. એને તો અનાદિની એક શરીરનો જ અભ્યાસ છે, એટલે જ્યાં પોતે શરીર માને પોતાને અને બીજાના દેવને પણ એનું જ સ્વરૂપ માને, એટલે રાગદ્વેષ થાય છે. પ્રભુશ્રી કહે, એ સમજો હવે દ્રષ્ટિની ભૂલ તે શું? એ સમજો હવે, આ જ વાત સમજવાની છે. આ દ્રષ્ટિની ભૂલ શું છે? દ્રષ્ટિની ભૂલ તે શું? ત્યારે પહેલો મોક્ષ કહે, એક કહે છે મારું છે અને બીજો કહે છે મારું નથી, પણ જાય છે. આ બેમાં કેટલો બધો ફેર છે. એક તો કહે કે આ મારું, આ કુટુંબ મારું, આ ઘર મારું, અને જ્ઞાની કે મારું કઈ નહીં, ઘરે મારું નહીં ને આ દેહ પણ મારો નહીં. જાય છે બધાનું બેનું. જ્ઞાનીએ નો દેહ છૂટે ત્યારે એમનું શરીર જાય છે કે એ પણ ધન ધાન્યાથી છૂટા પડે છે, અને મારું મારું કરતા છૂટો પડે. પણ બેમાં ફેર કેટલો? એક મમત્વ ભાવ મોહ લઈને સાથે જાય અને બીજો છોડીને જાય છે. એને મમતાથી જ બંધાય છે. નિર્મમ જીવ મુકા યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. મમતા ભાવ કાઢી નાખો તો છૂટો છો, બાકી સાથે તો કોઈને આવતું નથી. પણ મમતા ભાવ રાખી, મમતા ભાવ સાથે લઈને જાય, એ જ એને મૂંઝવે છે. જેમ કે આપણે આશ્રમમાં ધર્મશાળામાં રહીએ તો પણ ઘરે જેમ રહીએ એમ જ રહીએ છીએ, પણ મનમાં શું હોય કે આ મકાન મારું નથી, અર્થાત આશ્રમને અર્પણ કરેલું છે, ધર્મશાળા જ હું વેચી નહીં શકું, એટલે એમાં મારા પણ ક્યાં સુધી કરી શકે? એટલે વર્તન એ રીતે જ રહે, પણ મનમાં હોય કે આ મારું નથી. તેમ મહાપુરુષો કે ઘરમાં એમ જ રહો કે આ કુટુંબ પણ મારું નથી. ઋણાનું મને મળ્યું છે, આયુષ્ય મારું પૂરું થશે, ઋણાનું પૂરો, પછી બીજું કુટુંબ, આવું અનંત વાર કરતા આવ્યા છે. એ મમત્વ ભાવ કાઢી નાખો. પ્રભુ કે આ નહીં કાઢવાનો, પણ અહમ ભાવ અને મમત્વ ભાવ કાઢવાનો છે. અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે નાની પુરુષો આ 6 પદની દેશના પ્રકાશી કે દેહ હું નહીં પણ આત્મા છું.
આ દેશના પ્રકાશી કે ભાઈ દેહને મારો નહીં માન, આત્માને માન. દેહ નાશવંત, તું તો શાશ્વત. એમ છપદની દેશના એના માટે પ્રકાશી. શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દેશનો ક્ષય થાય. પ્રભુશ્રી કહે, મુમુક્ષુ કહે મારું છે, એક કહે મારું છે ને બીજો કહે છે મારું નથી, પણ જાય છે. આ બેમાં કેટલો બધો ફેર છે. બ્રહ્મચારી પાસે એક એમનો નાનપણનો મિત્ર આવ્યો, પોતે વકીલ હતો. આવીને બ્રહ્મચારીને શું કહે કે તમે આ સંસાર છોડ્યો અને મેં નહીં છોડ્યો, તો એમાં શું ફરક પડ્યો? તમે મૂકીને જવાના અને હું મૂકીને જવાનું. હવે બ્રહ્મચારી કે એને શું કહે કે ભાઈ તું તો આ મારાપણું સાથે લઈને જવાનો અને મારું મારું કરીને અંતે દુઃખી થવાનો. આ બધું અહીંયા રહી જશે અને મારે જવું પડશે. જ્યારે જેને અંતરથી બધું કાઢી નાખ્યું એને કોઈ દુઃખ નથી, એનું સમાધિમણ થાય. પણ એ વ્યક્તિની આવો તર્કવાળી અને એવી બુદ્ધિ જોઈને બ્રહ્મચારીજી કંઈ બોલ્યા જ નહીં. કેમ કે શું કહે, જ્યાં કંઈ એનો સાર નીકળે એમ જ નથી ત્યાં મૌન રહે. નહીં તો વળી કંઈ બે શબ્દો બોલીને વળી આસાધના કરશે જ્ઞાનના વચનોની. એટલે આવામાં મૌન રહેવું સારું. એમ તમે સંસાર છોડ્યો અને મેં નથી છોડ્યો, તમે શું સાથે લઈ જવાનું, હું શું લઈ જવાનું, બધું મૂકી જવાના છે. શું ફરક પડ્યો? ઘણો આસમાન પાતાળ જેટલો ફરક છે. એમના તો અંતરમાં ત્યાગીના જીવનમાં સદા આનંદ છે અને તને બળતરા છે. આ બધું મારું મારું કરીને નવા કર્મ બાંધે છે અને મૃત્યુ વખતે પણ એ દુઃખ જ આપશે. રહસ્યભૂતમાંથી તે વખતે આવશે અને ગતિ બગાડશે, પણ એને ક્યાં શ્રદ્ધા છે? તેમ અહીંયા કે છે કાઢવાનું છે હું અને બહારાપણું. પ્રભુશ્રી કહે આજ કહ્યું ને, તો પછી હવે જ્યાં બંધ નથી ત્યાં શું છે? સમ્યક દ્રષ્ટિને બંધ નથી તો ત્યાં શું છે? મુમુક્ષુ કહે ત્યાં શુદ્ધ આત્મા છે, સંસાર નથી. નાની ત્યાં જ્ઞાન રૂપે છે, બાકી અમને તો કંઈ ખબર નથી પડતી. મુમુક્ષુ કહે એમને તો જ્ઞાની શું કેમ નથી બંધાતા? તો કે શુદ્ધ આત્મા છે માટે એમને સંસાર નથી. જ્ઞાની તો જ્ઞાન રૂપે રહે છે, જ્ઞાતા દ્રષ્ટા રૂપે, બાકી અમને તો કંઈ ખબર નથી પડતી. કેમ કે આત્મા આપ તો અનુભવો છો, અમને કંઈ ખબર નથી. ત્યારે બીજો મુમુક્ષુ કહે જ્યાં સુધી કચરો છે ત્યાં સુધી ઉપાધિ છે અને રહેશે, તે કાઢવો પડશે. બીજો મુમુક્ષુ કહે જ્યાં સુધી કચરો છે, રાગ દેશના ભાવો, કામ ક્રોધાદિના ભાવો, આ કચરો છે વિષય કસાયરૂપ, ત્યાં સુધી તો ઉપાધિ છે જ. ત્યાં સુધી સંસારની ઉપાધિ રહેવાની જ છે. અંતરમાં છે એટલે બહાર આવવાની. જ્યાં સુધી કચરો છે ત્યાં સુધી ઉપાધિ છે અને રહેશે, તે કાઢવો પડશે. અંતરનો મેલ, વિષય કસાયના ભાવો કાઢવા પડશે, તો જ બહારથી છૂટશે. પછી કંઈ કરવા પણ ન રહે. અંતરમાંથી મોહ મમતા કાઢી નાખ્યા પર પદાર્થ પ્રત્યે, તો એને કંઈ કરવા પણ ન રહે. એને પછી કંઈ જોઈતું જ નથી. પરભાવમાં પોતાપણું જે થયું છે તે મૂકવું પડશે. હજુ બીજો મુમુક્ષુ જ ચર્ચા કરે છે. પરભાવમાં જીવને જે પોતાપણું થયું છે તે તો એને મૂકવું જ પડશે. સંસાર રૂપી મહેલનો પાયો પરને પોતાનું માનવું તે છે, અને મોક્ષ મહેલનો પાયો પોતાને પોતાનું માનવું તે છે. સંસાર રૂપી મહેલનો પાયો શું? તો કે પર પદાર્થોને પોતાના માનવા. આ બધા મારા અને આ શરીર તે હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે. એ ભાવ જ્યાં સુધી છે આ સંસારનો પાયો, અને મોક્ષ મહેલનો પાયો પોતાને પોતાનું માનવું તે છે. પોતાને પોતાનું માનવું એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. આ પોતાને પોતાનું માન્યું. અને મોક્ષ મહેલનો પાયો પોતાને પોતાનું માનવું તે છે. ત્યારે પહેલો મુમુક્ષુ કહે પ્રભુ હવે તો આપ કહો કે શું બાકી રહી જાય છે?
પહેલા મુક્ષ ચર્ચા કરી પ્રભુશ્રી આગળ. હવે પહેલો મુક્ષ પાછો કહે કે પ્રભુ હવે તો આપ કહો કે શું બાકી રહી જાય છે, અમારે શું કરવાનું છે, શું બાકી રહી જાય? ત્યારે પ્રભુશ્રી કહે કંઈક તો રહે છે, કંઈક તો રહે છે. ત્યારે જ્યાં બેઠા છો કેમ જ્ઞાન પ્રાપ્ત થતું નથી? કંઈક તો રહે છે. મેલીને આવ, ચોખ્ખો થઈને આવ એમ કહ્યું તો તે ઉલટો લઈને આવે છે. એટલે શું બને? નાન્યું કે બધું મૂક, ત્યારે આ વધારે ભેગું કરીને આવે. ચોખ્ખો થઈને આવ, મેલીને આવ એમ કહ્યું તો તે ઉલટો લઈને આવે છે. એટલે શું બને? આટલો જ મેલ્ય જ છૂટકો છે. એટલે કે તમે આ બધી વાતો કરો છો પણ એ પ્રમાણે કરો તો છૂટશે, ખાલી વાતે વડા ન થા. આટલું જ મેલ્ય છૂટકો છે, મેલવું પડશે. ત્યાં પછી બીજું શું કહેવાય? બીજું શું કહેવાનું? મૂકો. ઋષિએ બીજું કહ્યું કે આપ બીજું કહો, બીજું શું કહેવાનું? જેમાં મોહ મમતા છે તે છોડો. ત્યાં પછી બીજું શું કહેવાય? દેવકર્ણજી મુનિને કૃપાલદેવે કહ્યું કે જુઓ આત્મા. તો વચમાં તરત મેં કહ્યું કે ક્યાં છે પ્રભુ? પછી કૃપાળુદેવ મારી સામે જોઈ જ રહ્યા અને કંઈ જ ન બોલ્યા. પછી મને પશ્ચાતાપ થયો. પછી બોધમાં જણાવ્યું કે મુનિ આત્મા જોશો ત્યારે ઠંડક વળી, એ તો એની સાને સમજાય તેવું છે. પ્રજ્ઞાવાળાને સમજાય ને કહેવાય, તે વિનાનાને શું કહેવાય? દેવકર્ણજી મુનિની વાત કરી. રાજપુર દેરાસર અમદાવાદમાં એના પરામાં ત્યાં કૃપાલદેવને મુનિઓ એકવાર ગયા. ત્યાં મંદિરમાં પહેલા ભક્તિ કરી ઉપર, એટલે સાતે મુનિઓ ત્યાં બેઠા હતા, કૃપાલદેવની રાહ જોતા હતા. કૃપાલદેવ ત્યાં આવવાનું કહેલું, બધા આવી ગયેલા. પછી કૃપાલદેવ આવ્યા, ઉપર ભગવાન આગળ ભક્તિ કરી, પછી ભોયરામાં ગયા. ત્યાં મંદિરના ભોયરામાં મૂળનાયકની પાસે ચંદ્રપ્રભુની બહુ સુંદર પ્રતિમા છે. ત્યાં ઊભા રહીને કૃપાળુ દેવે દેવકર્ણજી મુનિને કહ્યું કે જુઓ જુઓ મુનિ આત્મા. ત્યારે પ્રભુ કે હું ભોળો, એટલે હું બોલી ઉઠ્યો કે ક્યાં છે પ્રભુ? તમે કહો છો આત્મા, તો ક્યાં છે પ્રભુ? એટલે એટલી અંતરની દાદ છે કે છે ક્યાં? આત્મા બતાવો છો, ક્યાં છે? ત્યારે કે છે એ તો મૌન થઈ ગયા, કંઈ બોલ્યા નહીં, મને જવાબ ના આપ્યો. પણ પછી એ ખૂબ મને પશ્ચાતાપ થયો કે હું આ બોલ્યો, મને કંઈ કૃપાળદેવ જવાબ તો નહીં આપ્યો. ક્યાં છે મુનિ? મેં આત્મા તો મેં કહ્યું ક્યાં છે પ્રભુ? તો જવાબ તો નહીં આપ્યો. મને પશ્ચાતાપ થયો. એટલે બોધમાં પરમ કૃપાળદેવે જણાવ્યો કે મુનિ તમે જોશો. પ્રભુશ્રીને કહ્યું કે મુનિ તમે એ આત્માને જોશો, એટલે અનુભવશો, દિવ્ય દ્રષ્ટિથી જોશો. ત્યારે કે મને ઠંડક વળી, ત્યારે મને મનમાં શાંતિ થઈ કે હો એની કૃપાએ હું આત્માના દર્શન કરીશ. એ તો એની સાને સમજાય તેવું છે. બાકી કે ક્યાં આ વસ્તુ છે કે લ્યો આ તમને આત્મા આપી દીધો, એની કૃપાએ અને આપણી યોગ્યતાએ એ વાત સમજાય એવી છે. એ તો એની સાને સમજાય તેવું છે. પ્રજ્ઞાવાળાને સમજાય ને કહેવા, તે વિનાનાને શું કહેવાય? જેની પ્રજ્ઞા હોય, બુદ્ધિ હોય, સરળતા હોય, નમ્રતા હોય, વિનય હોય, એને કંઈ બે વાત કરાય. બાકી સમજી જ ન શકતો હોય તત્વની વાત, તો એને શું કહેવાય? પ્રજ્ઞા બાળાને સમજાય અને કહેવાય, તે વિનાનાને શું કહેવાય? આ પ્રમાણે આ તારીખનો બોધ પ્રશ્ન પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે જોઈશું.